જો અહીં એક ટકાવારીનું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ એ રીતના છે કે એક પુસ્તકની કિંમતમાં પહેલા 22% વધારો કરે છે, પછી 22% ઘટાડો કરે છે, 22% વધારો કર્યા પછી 22% ઘટાડો કરે છે. બરાબર, ઘટાડો કરતા પુસ્તકની કિંમતમાં કેટલા ટકાનો ફેરફાર થાય, એટલે જે એની મૂળ કિંમત હતી પુસ્તકની, બરાબર, મૂળ કિંમત હતી પુસ્તકની, એનાથી કેટલો ટકા ફેરફાર થાય છે બે પ્રોસેસ કર્યા પછી. બે પ્રોસેસ કઈ છે તો પહેલા 22% વધારો કર્યા પછી અને એના પછી 22% ઘટાડો કર્યા પછી. આ બે પ્રોસેસ કર્યા પછી પુસ્તકની કિંમતમાં કેટલા ટકાનો ફેરફાર થાય એ શોધવાનું છે. એમાં એક શોર્ટ ટ્રિક બી છે, બરાબર, શોર્ટ ટ્રિક છે. શોર્ટ ટ્રિક ક્યારે વાપરવી એ બી હું તમને કહીશ, પણ એક કોન્સેપ્ટ, આનો કોન્સેપ્ટ, રિયલ કોન્સેપ્ટ શું છે એ રીતે આપણે દાખલો ગણીશું. થોડો લેન્ધી છે અને થોડો ઓકવર્ડ છે, પણ કોન્સેપ્ટ સમજવા માટે જરૂરી છે. બરાબર, આપણે કોન્સેપ્ટ સમજી લઈએ કે કઈ રીતે થઈ શકે. તો સૌપ્રથમ આપણે પુસ્તકની કિંમત x ધારી લઈએ. આ x શું છે? પુસ્તકની કિંમત છે. બરાબર, પુસ્તકની કિંમત છે. હવે શું કહે છે? 22%નો વધારો કરે છે. 22%નો વધારો કરે છે. તો મેં તમને પહેલા બી શીખવાડ્યું છે તો 22%નો વધારો કર્યા પછી પુસ્તકની કિંમત કેટલી થાય? બરાબર, 22%નો વધારો કર્યા પછી જો x કિંમત હોય એની, તો 22%નો વધારો કર્યા પછી પુસ્તકની કિંમત આટલી થાય, 1.22x થાય. બરાબર, આ ક્યારે થાય? 22%નો વધારો કર્યા પછી. હવે શું કહે છે? 22%નો ઘટાડો પછી કરવાનો છે. 22%નો ઘટાડો, 22%નો ઘટાડો વધારો કર્યા પછી કરવાનો. એટલે હવે આમાંથી 22%નો ઘટાડો કરવાનો. બરાબર, આ જે બી આપણને કિંમત મળી એના 22%નો ઘટાડો કરવાનો છે. તો જોઈએ તો આના 22% કેટલા થાય? આ જે બી સંખ્યા આપેલી છે એના 22% કેટલા થાય એ શોધવા છે. બરાબર, તો એના માટે 22 ભાગ્યા 100 કરી દેવાના, ગુણ્યા જે રકમ આપેલી છે એ લખી દેવાની. બરાબર છે, એટલે 0.22 ગુણ્યા 1.22x થાય. બરાબર, હવે આનું સાદુરૂપ આપી દેવાનું. આનું સાદુરૂપ આપીએ આપણે. બરાબર, થોડી સ્પીડ રાખવાની. આ તો તમને જસ્ટ કોન્સેપ્ટ સમજાવું છું કે આનો જવાબ કઈ રીતે આવી શકે. બરાબર, આની શોર્ટ ટ્રિક બી તમને સમજાવીશ પછી આમાં શોર્ટ ટ્રિક કઈ રીતે થઈ શકે. બરાબર, આનો જવાબ આવે છે 2684, એટલે 0.2684x નો ઘટાડો થાય. બરાબર, 0.2684x આટલો ઘટાડો થાય. જે 22%નો ઘટાડો કર્યો ને એ આટલો ઘટાડો થાય. હવે ઘટાડો શેમાંથી કરવાનો છે? જે વધારો મળે ને એમાંથી કરવાનો છે. બરાબર છે, તો એના માઇનસ કરી દેવાના. 1.22x 1.2 એટલે બે પોઈન્ટની પાછળ 0 ગમે તેટલા મૂકી શકીએ આપણે, એટલે એનો વાંધો ના આવે. આમાં આપણે જોઈએ તો 0.2684x. આનું સાદું આપી દઈએ આપણે 615 આટલું શું મળ્યું? આની કિંમત મળી, ઘટાડો કર્યા પછીની પુસ્તકની કિંમત મળી. બરાબર, હવે પુસ્તકની મેઇન કિંમત કેટલી હતી? x હતી. આપણે ધારી હતી. બરાબર, મેઇન કિંમત એની x હતી, એટલે આપણે આ રીતે બી લખી શકીએ, 1.000x લખી શકીએ. બરાબર, આ રીતે બી આપણે એને લખી શકીએ. હવે અત્યારે કિંમત કેટલી વધી છે આપણી જોડે? વધારો કર્યા પછી ઘટાડો કર્યા પછી આપણી જોડે અત્યારે 0.9516x કિંમત વધી. હવે આ જે બી આવશે એ ફેરફાર થયો, કિંમતમાં ફેરફાર થયો. હવે ઓબ્વિયસલી આપણે જોઈ શકીએ છીએ કે કિંમતમાં ઘટાડો થાય છે. બરાબર, પહેલા કિંમત x હતી, હવે કિંમત આટલી મળી છે, 0.9516x મળી છે. તો આપણે આના પરથી કહી શકીએ કે કિંમતમાં ઘટાડો થાય છે. આનું સાદુરૂપ આપીએ આપણે. તો આટલાનો ઘટાડો જોવા મળ્યો, 0.0484x નો ઘટાડો જોવા મળ્યો. હવે આને ટકામાં ફેરવીએ તો 100 વડે ગુણી દેવાના. 100 વડે ગુણીએ તો 4.84% ઘટાડો જોવા મળે. બરાબર, આ આપણી લેન્ધી પ્રોસેસ છે, પણ કોન્સેપ્ટ વાળી પ્રોસેસ કહી શકાય. બરાબર, તમને આટલી ખબર હોય ને, આટલી માહિતી ખબર હોય ને, એટલે ટકાવારીનો કોઈ બી એક્ઝામ્પલ પૂછાય ને, ગમે તેવો માથા ભારે એક્ઝામ્પલ પૂછાય ને તો બી તમે ગણી શકો. હવે આપણે એક શોર્ટ ટ્રિક આપણે જોઈએ. આ કોન્સેપ્ટ વાળી મેથડ સમજાય. આ કોન્સેપ્ટ જો તમને ખ્યાલ હોવો જ જોઈએ, શોર્ટ ટ્રિક પર વધારે ફોકસ નહીં કરવાનું. આ લેન્ધી દાખલો છે એટલે તમે આ દાખલામાં તમે શોર્ટ ટ્રિક વાપરી શકો. MCQ પેપર જ્યારે ચાલુ હોય, એક્ઝામ ચાલુ હોય એમાં શોર્ટ ટ્રિક વાપરી શકાય, પણ તમને કોન્સેપ્ટની ખબર હોવી જરૂરી છે. બરાબર, હવે શોર્ટ ટ્રિક શું છે? શોર્ટ ટ્રિક ક્યારે વાપરવી એ બી તમને કહું. શોર્ટ ટ્રિક શું છે અને એ ક્યારે વાપરવી? બરાબર, પહેલા શોર્ટ ટ્રિક ક્યારે વાપરવી એ પહેલા તમને સમજાવી દઉં. જો પુસ્તકની કિંમત પહેલા 22%નો, બરાબર, 22%નો વધારો કરે છે અને એટલા જ પ્રમાણમાં ઘટાડો કરે છે. બરાબર, જે આ રકમ છે ને એ જ રકમ આપેલી છે અને એનો ઘટાડો કરે છે. બરાબર, તો સમજી લેવું કે હંમેશા પુસ્તકની કિંમતમાં ઘટાડો થાય. બરાબર, તો સમજી લેવું કે પુસ્તકની કિંમતમાં ઘટાડો થાય. હવે શોર્ટ ટ્રિક એવું છે કે શોર્ટ ટ્રિકમાં આપણે લખી દઈએ કે x² ભાગ્યા 100. બરાબર, હવે x² શું છે? x² જે આપણને જે સરખા પ્રમાણમાં વધારો કર્યો અને જે સરખા પ્રમાણમાં ઘટાડો કર્યો એની કિંમત. x² શું છે? x જે આપણે અહીંયા લખ્યો છે x એ જ છે કે જે આપણે સંખ્યા લખી, જેટલા ટકા લખ્યા વધારાવાના, જેટલા ટકા ઘટાડો લખ્યો એનું પ્રમાણ છે. અહીંયા 22 લીધા છે આપણે, 22% લીધા છે. 22 નો સ્ક્વેર કરવાનો ભાગ્યા 100 કરવાનો. બરાબર, 22 નો સ્ક્વેર કેટલો થાય? 22 નું 44, 484. બરાબર, તો 484 ભાગ્યા 100 થાય તો કેટલો જવાબ આવે? 4.84 નો ઘટાડો. આ એકદમ શોર્ટ ટ્રિક છે અને ઇમ્પોર્ટન્ટ બી ગણી શકાય. જો આ રીતે સરખા પ્રમાણમાં આપ્યું હોય તો જ આનો ઇસ્તેમાલ કરવાનો. બરાબર, સરખા પ્રમાણમાં આપેલું હોય તો જ આનો ઇસ્તેમાલ કરવાનો, બાકી નહીં કરવાનો. બરાબર છે, અમે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું હવે.